બીજી તરફ સૌરાષ્ટ્રમાં ઘણા ગામડાઓમાં તેમજ શહેરોમાં કોંગ્રેસનો વિરોધ જોવા મળ્યો, જે બિલકુલ જો કે મોટાભાગના સ્થળોએ પોલીસે અટકાયતી પગલાં ભરીને કોંગ્રેસ કાર્યકરોના વિરોધને ડામી દીધો હતો. સૌરાષ્ટ્રમાં કોંગ્રેસના વિરોધની વાત કરીએ તો રાજકોટમાં નાગરિક બેંક રોડ પર કોંગ્રેસ કાર્યકરોએ ચક્કાજામ કરી સરકાર સામે સૂત્રોચ્ચાર કર્યા હતા, જેમાં 25 કોંગ્રેસ કાર્યકરોની અટકાયત કરવામાં આવી છે. તો ભાવનગર જિલ્લાના વિવિધ તાલુકા મથકો પર પણ કોંગ્રેસે વિરોધ કર્યો. પાલીતાણા અને શિહોરમાં કોંગ્રેસ દ્વારા ચક્કાજામ કરી દેતા પોલીસે કોંગ્રેસી કાર્યકર્તાઓની અટકાયત કરી હતી. પાલીતાણામાં ધારાસભ્ય પ્રવીણ રાઠોડની આગેવાનીમાં કોંગ્રેસ કાર્યકરો દ્વારા હાઈવે પર ચક્કાજામ કર્યો. લગભગ 1 કલાક સુધી રોડ પર ચક્કાજામ સર્જાયો હતો. એસટી બસમાં મુસાફરી કરતા વિદ્યાર્થીઓ સહિતના લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. એસટી રોકો કાર્યક્રમ કોંગ્રેસ પક્ષ દ્વારા આપવામાં આવ્યો છે. સમગ્ર રાજ્યની અંદર ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા જે આ કાર્યક્રમ આપવામાં આવ્યો છે એના ભાગરૂપે આજે અમે પાલીતાણાની અંદર એસટી રોકો કાર્યક્રમ કરવામાં આવ્યો છે અને એના ભાગરૂપે આજે અમારા કોંગ્રેસ પક્ષના કાર્યકર્તાઓની વિશાળ સંખ્યામાં ધરપકડ કરવામાં આવી છે. તો જામનગરના યુથ કોંગ્રેસે રેલ રોકી વિરોધ પ્રદર્શિત કર્યો. કોંગી કાર્યકરોએ સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસ ટ્રેન રોકી હતી તેમજ પાટા પર બેસી સૂત્રોચ્ચાર કર્યા હતા, જે બાદ પોલીસે 50 જેટલા કોંગ્રેસી કાર્યકરોની અટકાયત કરી હતી. જામનગર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા અહીં ઢેબા ચોકડી ખાતે રસ્તા રોકોનો કાર્યક્રમ યોજવામાં આવેલ હતો અને અમારા તાલુકાભરના કોંગ્રેસી આગેવાનો, કાર્યકરો વગેરે અહીંયા હાજરી આપી અને આ ચક્કાજામના કાર્યક્રમને સફળ બનાવ્યો. તો લીંબડી શહેરમાં નેશનલ હાઈવે પર કોંગ્રેસ કાર્યકર્તાઓ દ્વારા ચક્કાજામ કર્યો હતો, જેમાં 50 કાર્યકરોની પોલીસે અટકાયત કરી. જૂનાગઢમાં પણ કોંગ્રેસી કાર્યકરોએ રસ્તા પર ઉતરી વિરોધ કર્યો. કોંગ્રેસ ભવન સામે કાર્યકરોએ ચક્કાજામ કરતા પોલીસ દોડી આવી હતી અને 40થી વધુ કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરી હતી. તો અમરેલીમાં કોંગ્રેસના ચક્કાજામ આંદોલનનો ફિયાસ્કો થયો હતો. ફક્ત 13 કોંગ્રેસી આગેવાનો રસ્તા પર ઉતરી આવ્યા ત્યારે પોલીસે ટીંગાટોળી કરીને તમામની અટકાયત કરી લીધી હતી, જેથી 5 જ મિનિટમાં કોંગ્રેસનો વિરોધ કાર્યક્રમ સમાપ્ત થઈ ગયો હતો. તો બોટાદમાં કોંગ્રેસે રસ્તા અને ટ્રેન રોકો આંદોલન શરૂ કર્યું હતું. મહિલા કોંગ્રેસે રેલ રોકવાનો કાર્યક્રમનું એલાન કર્યું હતું, જોકે જિલ્લા પંચાયત પ્રમુખ સહિતના કાર્યકરોની ટ્રેન આવ્યા પહેલા પોલીસે અટકાયત કરવાનો પ્રયાસ કર્યો હતો, જેથી પોલીસ અને કાર્યકરો વચ્ચે બોલાચાલી થઈ હતી, જે બાદ 50 કાર્યકરોની અટકાયત કરાઈ હતી. તો ભાવનગરમાં પણ એસટી બસ સ્ટેન્ડ ખાતે કોંગી કાર્યકરોએ ચક્કાજામ કરીને વિરોધ વ્યક્ત કર્યો હતો, જે બાદ 50 જેટલા કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી. બ્યુરો રિપોર્ટ, GSTV.